હેલો સ્ટુડન્ટ્સ, ડિગ્રી એન્જિનિયરિંગ એડમિશન યર 2025-26 માટેનું મેરિટ પબ્લિશ થઈ ચૂક્યું છે. આપનો રેન્ક આપ બે માધ્યમ દ્વારા ચેક કરી શકો છો. એક, આપ acpc.gujarat.gov.in પર જઈને કોર્સીસ સેક્શનમાં જઈને BE BTech મેરિટ રેન્ક સર્ચ બટન પર ક્લિક કરીને આપનો રેન્ક જોઈ શકો છો. ત્યાં આપે આપનો એપ્લિકેશન નંબર એન્ટર કરીને કેપ્ચા એન્ટર કરીને સર્ચ બટન પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા આપને આપનો રેન્ક આપની બેઝિક ડિટેલ્સ જેવી કે એપ્લિકેશન નંબર અને નામ સાથે બતાવવામાં આવે છે. જો આપે ગુજસેટ તેમજ જેઈની વેલિડ ડિટેલ્સ આપી હશે તો આપને 2 રેન્ક અલોટ કરવામાં આવ્યા હશે. HS રેન્ક છે એ ગુજસેટ બેઝ છે જે અહીંયા દર્શાવેલો છે, તેમજ AI રેન્ક છે એ JEE બેઝડ રેન્ક છે જે અહીંયા દર્શાવેલો છે. JEE રેન્કમાં ફર્સ્ટ જે 9 ડિજિટ છે એ પ્રિફિક્સ તરીકે યુઝ કરેલો છે, તો આપનો જે રેન્ક છે એ પાછળના 5 ડિજિટ્સ જે પણ છે તે રહેશે. ત્યારબાદ આપને આપનું બોર્ડ તેમજ હાલની કેટેગરી કઈ છે એ દર્શાવેલું છે. આપના મેરિટ કેલ્ક્યુલેશન માટે PCB કે PCM ના કયા બોર્ડ પર્સન્ટાઇલનો યુઝ થયો છે તે દર્શાવેલું છે, તેમજ ગુજસેટ પર્સન્ટાઇલ કયા છે તે દર્શાવેલું છે. આ બંને પરથી મેરિટ માર્ક્સ કેટલા થયા છે તે અહીંયા દર્શાવેલું છે. નીચે આપને એલિજિબલ ગ્રુપ દર્શાવવામાં આવેલું છે જે PCM, PMCO, PCB વગેરે હોઈ શકે. આ એલિજિબિલિટી ગ્રુપ પરથી નક્કી થશે કે આપ કઈ બ્રાન્ચમાં એડમિશન મળી શકશે. અહીંયા બાજુમાં આપને લિંક આપેલી છે, જે લિંક પર આપ ક્લિક કરશો તો આપ આટલી બ્રાન્ચમાં એડમિશન લેવા માટે એલિજિબલ છો તે આપને દર્શાવવામાં આવે છે. નીચે આપની એક્ઝામ ટાઈપ રેગ્યુલર દર્શાવેલી છે. રીમાર્ક્સ છે અત્યારે ડેશ છે. જો આપને રેન્ક નહીં આપેલો હોય કે કોઈ એક જ રેન્ક અલોટ કરેલો હશે તો કયા કારણથી રેન્ક નથી આપ્યો તેનું કારણ અહીંયા દર્શાવેલું હશે. જો આપને તેમાં કંઈ ભૂલ જણાય તો આપ ACPC નો કોન્ટેક્ટ કરી શકો છો. આ સિવાય આપ આપના NIC ના પોર્ટલમાં લોગિન કરીને પણ આપનો રેન્ક જોઈ શકો છો. તેના માટે આપે admissions.nic.in પર જવાનું રહેશે. ત્યાં આપે આપના ક્રેડેન્શિયલ એન્ટર કરીને લોગિન કરવાનું રહેશે. સાઇન ઇન. અહીંયા આપે ડિગ્રી એન્જિનિયરિંગ સેક્શનમાં લોગિન કરવાનું રહેશે. ક્લિક હિયર ટુ પ્રોસીડ. ત્યાં આપે આપના કેન્ડિડેટ પ્રોફાઇલમાં જવાનું રહેશે. અહીંયા પણ આપને આપના બંને રેન્ક બતાવવામાં આવે છે, ઓલ ઇન્ડિયા રેન્ક તેમજ ગુજસેટ બેઝડ રેન્ક જે આપનો HS રેન્ક છે, સ્ટેટ ફાઇનલ રેન્ક. નીચે આપને આપનું એલિજિબલ ગ્રુપ પણ અહીંયા દર્શાવવામાં આવેલું છે. આની સાથે સાથે આપની મોક રાઉન્ડની ચોઇસ ફિલિંગ પણ ચાલુ થઈ ચૂકી છે. ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવી જોઈએ તેની ડિટેલ ગાઈડલાઈન માટે ફરી આપણે તારીખ 4 રાત્રે 8:30 લાઈવ મળીશું. થેન્ક યુ.